નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હિરેન ભરવાડ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા હોય એની અંદર કમ્પ્યુટર વિષય છે એનું મહત્ત્વ ખૂબ રહેલું હોય છે અને એની અંદર જે એક માર્ક છે તમને ખૂબ મહત્ત્વના હોય છે, કારણ કે એ તમને મેરિટ સુધી પહોંચાડી શકે છે. તો આ એક માર્કની અંદર તમારે કોમ્પ્યુટરના જો ભાગોની વાત કરવી હોય તો ભાગમાંથી તમને માર્ક આવડી જાય, પણ એની અંદર તમને કન્સેપ્ટ આવડવો જોઈએ. પણ એક વસ્તુ એવી છે કે જે તમને રોકડિયા માર્ક છે અપાવી શકે છે. એનું નામ છે કમ્પ્યુટરની શોર્ટકટ કી. જી હા વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટકટ કી છે એ તમને રોકડિયા માર્ક છે અપાવી શકે છે. અને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા લઈ લ્યો એની અંદર 1 કે 2 માર્કની શોર્ટકટ કી હોય છે. તો આજના લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટરની A to Z શોર્ટકટ કી છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો આશા રાખું છું કે આપને આ વિડીયો ગમશે. ઓકે, તો આપણે વિડીયોની છે શરૂઆત કરીએ. એ પહેલાં આપણે જે વિદ્યાર્થી મિત્રો જે નવા આવ્યા હોય તો એ આપણા જે યુટ્યુબ છે ચેનલ એને સબસ્ક્રાઈબ કરી દેજો. જો લેક્ચર આપને ગમે તો સરસ મજાની છે લાઇક કરી દેજો અને આ લેક્ચર શરૂ રાખવો. આવી સિરીઝ છે આપણે શરૂ રાખવી કે પ્રતિભાવ છે એ આપ કોમેન્ટ બોક્સની અંદર છે જરૂરથી જણાવજો. તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ વિન્ડોઝની શોર્ટકટ કી. વિદ્યાર્થી મિત્રો, શોર્ટકટ કી છે એ મુખ્યત્વે વિન્ડોઝ અને એપલ એટલે કે જે આપણે મેક કમ્પ્યુટર હોય એની હોય છે. એની અંદર આપણે વિન્ડોઝની શોર્ટકટ કીની વાત કરવાની છે, કારણ કે સૌથી વધારે છે ઉપયોગમાં હોય છે અને પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. અને એની સાથે એક બટન હોય છે જેનું નામ છે કંટ્રોલ. શું હોય છે? કંટ્રોલ. એને આપણે કહીએ છીએ CTRL. શું કહીએ છીએ? CTRL. તો આ જે CTRL છે એની સાથે કંટ્રોલ બટન છે એની સાથે છે કઈ કી શોર્ટકટ કી લાગે છે એનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, કંટ્રોલ સાથે લાગતી જે શોર્ટકટ કી છે એની અંદર પહેલી આવે છે Ctrl+A. તો આ Ctrl+A એનો મતલબ શું થાય? તો કે ભાઈ સિલેક્ટ ઓલ થાય. શું થાય? તો કે સિલેક્ટ ઓલ થાય. એક ફકરો છે એને તમારે બધું આખું ફકરો છે અથવા કોઈ લાઈન છે એને આખી જો સિલેક્ટ કરવી હોય તો એના માટે Ctrl+A કી છે એનો ઉપયોગ થાય છે. એટલે આનો મતલબ થશે સિલેક્ટ ઓલ. શું થશે? સિલેક્ટ ઓલ. બધી વસ્તુ છે એને સિલેક્ટ કરવા માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ આવ્યો ABCD નો B. તો ભાઈ Ctrl+B પ્રેસ કરવાથી શું થાય? તો કે ભાઈ કોઈ વસ્તુ છે એ બોલ્ડ થાય. શું થાય છે? બોલ્ડ થાય. બોલ્ડ એટલે શું થાય? તો કે ઘાટું થાય છે. ઘાટું. જો મેં આવી રીતના લખ્યું કે ભાઈ HIREN, આવી રીતના મેં હિરેન લખ્યું, બરાબર? તો એને મેં છે એ એકદમ સાદી અસર છે, એ યોગ્ય રીતે છે આવી રીતના લખેલું. પણ મારે ઘાટા અક્ષર કરવા હોય તો હું Ctrl+B કરીશ તો આવી રીતના HIREN આમ થઈ જશે. તો જો આ ઘાટા કર્યા પહેલાનું અને Ctrl+B આ કર્યા પછીની અસર છે. તો જો આમાંથી છે એ ઘાટું કરવા માટે છે એ આ Ctrl+B નો ઉપયોગ થાય છે. ઓકે, ચાલો ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો કંટ્રોલની સાથે C. તો આ જે C છે એ કેના માટે છે? તો કે એ કોપી કરવા માટે છે. કોઈ વસ્તુ અથવા કોઈ ઓબ્જેક્ટ છે એને કોપી કરવો હોય એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ કોપી કરવો હોય, મૂકવો હોય, પણ એ જગ્યાએ પણ એ સ્થિત રહેશે અને જે જગ્યાએ મૂકો છો એ જગ્યાએ પણ સ્થિત રહેશે. એને કોપી કર્યું કહેવાય. ઓકે, તો કોપી કરવા માટે વપરાય છે. ત્યારબાદ આવે છે કંટ્રોલની સાથે D. હવે આનો વિન્ડોઝની અંદર છે વિદ્યાર્થી મિત્રો ઉપયોગ છે એ અલગ અલગ એપ્લિકેશનની અંદર થાય છે. જેમ કે માઇક્રોસોફ્ટ વર્ડ છે તો એની અંદર છે ફોન્ટ મેનુ ઓપન કરવા થાય છે. ઓકે, અને માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ છે તો એની અંદર ડુપ્લિકેટ સ્લાઇડ છે એ બનાવવા માટે થાય છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ ફોન્ટ મેનુ ઓપન કરવા અથવા ડુપ્લિકેટ સ્લાઇડ બનાવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર છે પૂછાઈ ગયેલો છે Ctrl+D ડુપ્લિકેટ સ્લાઇડ બનાવવા માટે પાવર પોઈન્ટની અંદર. ઓકે, ત્યારબાદ ABCD E આવ્યો છે. હવે આ E આવ્યો છે ને વિદ્યાર્થી મિત્રો, એનું કામ છે E થી સેન્ટરમાં લાવવા માટે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ
ટેક્સ્ટ હોય છે એને મધ્યમાં લાવવા માટે જે એલાઇનમેન્ટ વપરાય છે એને સેન્ટર એલાઇનમેન્ટ છે એ વપરાય છે. ટોટલ 4 પ્રકારના છે એલાઇનમેન્ટ આવે છે. લેફ્ટ એલાઇનમેન્ટ એટલે કે ડાબી બાજુ થાય, રાઈટ એલાઇનમેન્ટ એટલે કે જમણી બાજુ થાય, પછી સેન્ટર એલાઇનમેન્ટ એટલે કે મધ્યની અંદર થાય છે, અને ચોથું આવે છે જસ્ટિફાય એટલે કે ચારે બાજુથી છે એ સરખું હોય એને જસ્ટિફાય કહેવાય છે. તો કંટ્રોલ સી થી સેન્ટર ના આવે કારણ કે સી છે એ કોપી માટે રોકાઈ ગયો, એટલા માટે કંટ્રોલ ઈ, સી ઈ, જો અહીંયા ઈ આવ્યો તો અહીંયા ઈ છે એ સેન્ટરનો છે. ઓકે, તો કંટ્રોલ ઈ થી છે એ સેન્ટર થશે, બરાબર. કોઈ વસ્તુ ડોક્યુમેન્ટ હોય કે પછી એની અંદર આંકડા હોય એને મધ્યમાં લાવવા માટે. પછી આવે એ બી સી ડી ઈ એફ. કંટ્રોલની સાથે તમે એફ કરો એટલે કે કોઈ વસ્તુ ફાઇન્ડ કરવા માટે થાય. ફાઇન્ડ એટલે શું? એટલે કોઈ વસ્તુ શોધવી. હવે કોઈ ડોક્યુમેન્ટ છે એની અંદર છે એ 500 પાનાનું ડોક્યુમેન્ટ છે, એની અંદર મારે શ્રી રામચંદ્ર એવું લખેલું મારે શોધવું છે. તો હવે હું ઘડીએ પાના ફેરવીશ નહીં, હું Ctrl+F કરીને કમાન્ડ આપું, શોર્ટકટ આપું એટલે શું થઈ જશે? કોઈ વસ્તુ છે એ ફાઇન્ડ છે મને કરવામાં મદદ કરશે, બરાબર. પછી એ બી સી ડી ઈ એફ જી, આ જી આવશે તો જી નો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો ગો ટુ. શું થશે? ગો ટુ. હવે 500 પાનાની છે એ પીડીએફ છે, એની અંદર મારે 120 નંબરના પેજ ઉપર જવું છે, તો એના માટે ડાયરેક્ટ હું ગો ટુ નામનું છે ઓપ્શન આપીશ, જેનાથી શું થશે તો કે એની અંદર છે મને જવા મળશે. ઓકે, તો કંટ્રોલ જી થી છે એ આ થશે, બરાબર. પછી એ બી સી ડી ઈ એફ જી એચ, બરાબર. કંટ્રોલની સાથે એચ પ્લસ કરો તો કંટ્રોલ સાથે એચ પ્લેસ કરવાથી વિદ્યાર્થી મિત્રો રિપ્લેસ છે એનો ઉપયોગ થાય છે. રિપ્લેસ એટલે શું? તો કે ભાઈ એક જગ્યાએ મારે સુરેશ લખવાનું હતું, એ જગ્યાએ મેં રમેશ લખી નાખ્યું, તો હું Ctrl+H ઓપ્શન આપીશ એટલે કે રિપ્લેસનો, તો એ મને બદલવા દેશે. એટલે એચ છે શેના માટે? તો કે અરસપરસ રિપ્લેસ જગ્યા ફેરવવા માટે છે એનો ઉપયોગ થાય છે. એટલે કે રમેશ છે એનું સુરેશ કરવા, સુરેશ એનું રમેશ કરવા, એને રિપ્લેસ કી છે એ કહેવાય Ctrl+H. ત્યારબાદ આવે છે આઈ. કંટ્રોલની સાથે જો તમે આઈ પ્રેસ કરો છો તો વિદ્યાર્થી મિત્રો એ છે અક્ષર ત્રાંસા કરી નાખે એટલે કે એને ઇટાલિક સ્ટાઇલ આપે છે. શું કહેવાય છે? ઇટાલિક છે સ્ટાઇલ આપે છે. હવે એટલે એક વસ્તુ છે, મેં આવી રીતના આઈ સી ઈ લખ્યું, બરાબર, તો આ નોર્મલ સ્ટાઇલની અંદર છે. પણ જો મેં આવી રીતના આઈ સી ઈ લખ્યું તો આ શબ્દ છે એકદમ સીધી લીટીમાં છે, જ્યારે આ થોડાક છે ત્રાંસા છે. તો આવી મારે જો ત્રાંસી સ્ટાઇલ આપવી હોય તો મારે Ctrl+I એટલે કે ઇટાલિક સ્ટાઇલ છે મારે આપવી પડે. ઓકે, તો કંટ્રોલ આઈ નો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે ઇટાલિક સ્ટાઇલની અંદર છે એ થશે, એટલે કે અક્ષરો છે એને ત્રાંસા કરવા. ઓકે, ત્યારબાદ આવે છે કંટ્રોલ જે, HIJ. જેથી આવે છે વિદ્યાર્થી મિત્રો જસ્ટિફાય. શું આવે છે? જેથી આવે છે જસ્ટિફાય. કોઈ વાક્ય હોય છે, કોઈ પેરેગ્રાફ હોય છે, એને ચારે બાજુથી છે એ ઓરસ ચોરસ છે કરવા માટે અથવા વ્યવસ્થિત રીતે એનું લખાણ આવી જાય એ પ્રમાણે કરવા માટે કંટ્રોલ જેનો ઉપયોગ થાય છે એને જસ્ટિફાય કહેવાય. તમે ન્યૂઝપેપરની અંદર છે જાહેર નોટિસ છે એવું જોતા હોય તો જાહેર નોટિસ છે કેવું એક સરસ મજાના છે બોક્સની અંદર ફિક્સ હોય, તો એની અંદર કંટ્રોલ જે એટલે કે જસ્ટિફાયનો છે ઉપયોગ થયેલો હોય છે. ઓકે, તો આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. HIJK કમ્પ્યુટર ક્ષેત્રની અંદર ખૂબ ઉપયોગી એવી કંટ્રોલ કે. આ કંટ્રોલ કે થી શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે હાઇપર લિંક આવશે. શું આવશે? કોઈ પણ ટેક્સ્ટની અંદર અથવા કોઈ પણ પીડીએફ ની અંદર કે કોઈ પણ પ્રોગ્રામની અંદર હાઇપર લિંક ઉમેરવા માટે છે એનો ઉપયોગ થાય છે. તમે ટેલિગ્રામની અંદર તમે જોતા હો છો કે ભાઈ આપણી છે આઈસ રાજકોટ ને જોઈન કરવા માટે છે તમે નીચેના બટન ઉપર ક્લિક કરો, t.me/icerajkotofficial એવું લખેલું હોય તો એ બ્લુ કલરનું જે લખેલું હોય છે એનો મતલબ શું થાય? તો કે બ્લુ કલરની ઉપર તમે ક્લિક કરો એટલે ડાયરેક્ટ તમને છે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર છે લઈ જતા હોય છે. વોટ્સએપની અંદર આપણે chat.whatsapp વાળી જે લિંક કરીએ છીએ એની અંદર ક્લિક કરીએ છીએ તો એ ક્લિક થાય છે ને સીધું રીડાયરેક્ટ થાય છે. આવી સુવિધા કોણ ઉપલબ્ધ કરાવી દે? તો કે Ctrl+K એટલે કે હાઇપર લિંક છે એ ઉપલબ્ધ કરાવી દે. તો આવી હાઇપર લિંક છે આપણે એડ કરવી હોય તો Ctrl+K નો છે આપણે ઉપયોગ કરવો જોઈએ. ઓકે, ચાલો પછી HIJKL આવ્યો તો L થી થશે વિદ્યાર્થી મિત્રો લેફ્ટ એલાઇનમેન્ટ. શું થશે? લેફ્ટ એલાઇનમેન્ટ. લેફ્ટ એલાઇનમેન્ટ થશે
એટલે કે કોઈ વાક્ય અથવા કોઈ શબ્દ અથવા કોઈ પેરેગ્રાફ હોય એને છે ડાબી બાજુ લઈ જવા માટે Ctrl+L નો છે ઉપયોગ થાય છે. ત્યારબાદ આવે છે Ctrl+M. તો જો વિદ્યાર્થી મિત્રો Ctrl+M નો છે એ બે પ્રકારે ઉપયોગ છે. એક તો ફકરાને છે ઇન્ડેન્ટ આપવા, બરાબર, ફકરો હોય એને ઇન્ડેન્ટ આપવા એટલે કે હાંસિયા તરફ લઈ જવા માટે. અને પાવર પોઈન્ટની અંદર Ctrl+M તમે પ્રેસ કરો છો તો વિદ્યાર્થી મિત્રો એ તમને નવી છે એ સ્લાઇડ ઉમેરવાનું છે એ ઓપ્શન આપે છે. શું છે? નવી સ્લાઇડ ઉમેરવાનું ઓપ્શન આપે છે. તો Ctrl+M નો ઉપયોગ શું થાય તો કે ભાઈ ફકરો છે એને ઇન્ડેન્ટ આપવા માટે, અથવા Ctrl+M તમે પ્રેસ કરો છો તો નવી સ્લાઇડ ઉમેરે છે, નવી સ્લાઇડ ઉમેરે છે. ઓકે, ત્યારબાદ આવે છે કંટ્રોલની સાથે N. તો N તમે પ્રેસ કરો છો તો કંટ્રોલની N સાથે પ્રેસ કરો તો કોઈ પણ જાતનું નવું ડોક્યુમેન્ટ અથવા નવી એક્સેલની વર્કશીટ અથવા કોઈ નવી ફાઇલ અથવા નવું પ્રેઝન્ટેશન છે તૈયાર કરવા માટે મળે છે. શું આવે છે? Ctrl+N એટલે કે ન્યૂ. કોઈ પણ નવી વસ્તુ છે એ લેવા માટે Ctrl+N નો ઉપયોગ થાય છે. ત્યારબાદ આવે છે MNO. તો O થી થશે વિદ્યાર્થી મિત્રો ઓપન. શું થશે? ઓપન. કોઈ પણ ડોક્યુમેન્ટ છે એને ખુલ્લું કરવા માટે એટલે કે ઓપન કરવા માટે છે Ctrl+O એટલે કે ઓપન છે એનો ઉપયોગ છે એ વિદ્યાર્થી મિત્રો થાય છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, Ctrl+A થી સિલેક્ટ થશે, Ctrl+B થી બોલ્ડ થશે, Ctrl+C થી કોપી થશે, Ctrl+D થી ફોન્ટ મેનુ અથવા ડુપ્લિકેટ સ્લાઇડ આવશે, Ctrl+E થી સેન્ટરમાં જશે, Ctrl+F થી ફાઇન્ડ થશે, Ctrl+G થી ગો ટુ આવશે, Ctrl+H થી રિપ્લેસ આવશે, Ctrl+I થી ઇટાલિક આવશે એટલે કે શબ્દો છે એ ત્રાંસા આવશે, Ctrl+J થી જસ્ટિફાઈ, Ctrl+K થી હાઇપરલિંક આવશે, Ctrl+L થી એલાઇનમેન્ટ લેફ્ટ તરફ એટલે કે ડાબી તરફ જશે, Ctrl+M થી ઇન્ડેન્ટ, ફકરાને ઇન્ડેન્ટ હાંસિયામાં જશે અને નવી સ્લાઇડ ઉમેરી જશે. Ctrl+N થી શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે નવી કોઈ ફાઇલ ઓપન કરવા માટે, અને Ctrl+O થી શું થશે તો કે ઓપન કરવા માટે છે એ આનો ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો થશે. ચાલો ત્યારબાદનું જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. તો Ctrl+O થી આપણે છે એ પૂરું કર્યું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો કંટ્રોલની સાથે P. તો કંટ્રોલની સાથે P કરો તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ડોક્યુમેન્ટ છે એને પ્રિન્ટ કરવા માટે છે ઉપયોગ થાય છે. શું થાય છે? કોઈ પણ ડોક્યુમેન્ટ છે એની હાર્ડ કોપી તમારે જો કાઢવી હોય તો પ્રિન્ટ કરવા માટે છે આનો ઉપયોગ થાય છે. ક્લિયર થાય છે? ઓકે, ચાલો, વેરી ગુડ. ABCDEFGIJKLMNOPQ. તો Ctrl+Q થી વિદ્યાર્થી મિત્રો શું થાય છે તો કે કોઈ પણ ડોક્યુમેન્ટ અથવા એને ક્વિટ કરવા માટે ઉપયોગ થાય છે, અથવા કોઈ કોરલડ્રો જેવો પ્રોગ્રામ હોય એની અંદર કોઈ પણ શબ્દ છે એને કર્વ કરવા માટે ઉપયોગ થાય છે. એટલે કે એની જે અસર છે એને તમે નોન એડિટ કરી શકો, બરાબર. એટલે મેં કોઈ નામ છે એડિટ કર્યું સુધારાવાળું, તો એને મારે એકદમ સ્થિર રાખવું છે, કોઈ પણ એની અંદર પછી સુધારો વધારો કરવો ન હોય તો એ ટેક્સ્ટને કર્વ કર્યું કહેવાય. તો Ctrl+Q થી છે વિદ્યાર્થી મિત્રો કોઈ વસ્તુ છે એને તમે ક્વિટ કરી શકો છો અથવા કર્વ કરી શકો છો. રેડી? લાઈક કરી દેજો મારા વાલા. હાલો, ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદની શોર્ટકટ કી છે PQR. Ctrl+R થી થશે વિદ્યાર્થી મિત્રો રાઇટ એલાઇનમેન્ટ. શું થશે? રાઇટ એલાઇનમેન્ટ. કોઈ પણ ડોક્યુમેન્ટ છે એની જમણી બાજુએ જો તમારે જવું હોય તો તમારે Ctrl+R છે એનો ઉપયોગ કરવો પડે, એટલે કે રાઇટ એલાઇનમેન્ટ છે એનો તમારે ઉપયોગ કરવો પડે છે. ચલો ત્યારબાદ આવે છે PQRS. તો વિદ્યાર્થી મિત્રો S થી છે કોઈ પણ ડોક્યુમેન્ટ અથવા કોઈ પણ વસ્તુ છે તમે સેવ કરી શકો છો. સેવ એટલે કે કોઈ પણ ડોક્યુમેન્ટ છે એનો તમે સંગ્રહ કરી શકો છો. કોઈ પણ સ્થાને તમારે સાચવીને રાખવું હોય તો એનો તમે સંગ્રહ કરી શકો છો. ક્લિયર છે? ચલો ત્યારબાદ આવે છે S પછી T. તો આ T થી છે કોઈ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમે નવી ટેબ ઉમેરી શકો છો. ન્યૂ ટેબ છે, કોઈ પણ બ્રાઉઝર હોય એની તમારે નવી ટેબ છે. હવે તમે ક્રોમ ખોલ્યું તો એની અંદર ડિફોલ્ટ છે આપણી ગૂગલની આવે છે, પણ એની તમારે નવી બીજી બનાવડાવી હોય છે તો તમે ઉપર પ્લસ ઉપર ક્લિક કરો છો, એની જગ્યાએ Ctrl+T આપો તો તમે છે એ નવી ટેબ છે એને ઉમેરી શકો છો. ક્લિયર છે? ચાલો, વેરી ગુડ. STU.
તો કંટ્રોલ યુ થી થાય છે વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન. શું થાય છે? અંડરલાઈન છે એ થાય છે. યુ થી છે અંડરલાઈન થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ અક્ષર મેં લખ્યો હોય એની નીચે આવી રીતના મારે અંડરલાઈન કરવી હોય, લીટી કરવી હોય નીચે, તો કંટ્રોલ પ્લસ યુ છે હું પ્રેસ કરીશ એટલે એ અંડરલાઈન છે એ થઈ જશે. ક્લિયર? ઓકે, ચાલો. ત્યારબાદ આવે છે STUV. તો કંટ્રોલ વી થી શું થાય છે? કોઈ પણ વસ્તુ કંટ્રોલ તમે સી કરી હોય એટલે કે કોપી કરી હોય એને તમે પેસ્ટ કરવા માટે આ કંટ્રોલ વી કમાન્ડનો છે ઉપયોગ કરો છે. ઓકે, કંટ્રોલ વી એટલે શું થશે? કોઈ પણ જે જગ્યાએ તમે કોપી કરેલી વસ્તુ હોય તો એને છે એ તમારે પેસ્ટ કરવા માટે છે એનો ઉપયોગ થાય છે. બરાબર? એટલે એ વસ્તુ છે ચીપકાવવા માટે એનો ઉપયોગ થાય છે. ક્લિયર? PQRSTUV W. બરાબર? કંટ્રોલ W. તો કંટ્રોલ W થી કોઈ પણ ફાઇલ હોય છે વિન્ડોઝની એને ક્લોઝ કરવા માટે ઉપયોગ થાય છે. શું થાય છે? કોઈ સક્રિય વિન્ડો હોય અથવા કોઈ એક્ટિવ વિન્ડો હોય છે, કોઈ એક્ટિવ વિન્ડો હોય છે એને તમે કંટ્રોલ પ્લસ W આપો એટલે કે એ ક્લોઝ થઈ જશે. બાકી અલ્ટર F4 થી કમ્પ્યુટર બંધ થાય. અલ્ટર F4 તમે પ્રેસ કરો તો કમ્પ્યુટર બંધ થાય. બાકી કંટ્રોલ પ્લસ W દબાવો તો શું થાય છે? તો કે કોઈ એક્ટિવ વિન્ડો છે અથવા કોઈ સક્રિય વસ્તુ છે શું થઈ જાય? બંધ થઈ જાય છે. ક્લિયર છે? વેરી ગુડ. W પછી આવે છે વિદ્યાર્થી મિત્રો X. X એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કોઈ વસ્તુ છે એને કટ કરવા માટે ઉપયોગ થશે. હવે એક જગ્યાએ કોઈ વસ્તુ પડી છે તો એને એ મારે એ જગ્યાએ નથી જોતી, એની બદલે એનું મારે સ્થાનાંતરણ કરવું છે એટલે કે મારે બીજી જગ્યાએ છે મારે એને મોકલવી છે. તો હું કંટ્રોલ પ્લસ X કરીશ એટલે આ જગ્યાએથી છે એ નીકળી જશે અને બીજી જગ્યાએથી છે મારે એને પેસ્ટ કરવી પડશે તો જ ફાઇલ રહેશે, બાકી ફાઇલ છે ઉડી જશે. ઓકે, એટલે કટ કરવામાં તમારે ધ્યાન રાખવું. તો કંટ્રોલ X થી શું થશે? તો કે કટ થશે. બરાબર? WX પછી આવશે Y. તો Y એટલે થશે વિદ્યાર્થી મિત્રો રીડુ અને Z એટલે થશે વિદ્યાર્થી મિત્રો અન્ડુ. કંટ્રોલ Z એટલે થશે અન્ડુ અને કંટ્રોલ Y એટલે થશે રીડુ. હવે કંટ્રોલ Y નો મતલબ થાય છે કે ભાઈ જે અન્ડુ કરેલી વસ્તુ હોય એને ઉલટાવવા માટે અને કંટ્રોલ Z નો મતલબ થાય છે છેલ્લે કરેલી ક્રિયાને ઉલટાવવા માટે. સમજાવું તમને. અહીંયા મેં એવી રીતના એક લખ્યું કે ભાઈ કૃષ્ણ. આવી રીતના મેં અહીંયા કૃષ્ણ લખ્યું. પણ હવે છે મારે વિદ્યાર્થી મિત્રો મારે એક અહીંયા તકલીફ પડી કે ભાઈ મારે કૃષ્ણની જગ્યાએ મારે કૃષાંત છે લખવું હતું. તો હું કંટ્રોલ પ્લસ Z દબીશ ને, કંટ્રોલ પ્લસ Z દબીશ ને તો અહીંયા છે એ આ લેટર છે ભૂસાઈ જશે એટલે કે છેલ્લે જે મેં કરેલી પ્રક્રિયા છે એની અંદર ફેરફાર થઈ જશે. તો અહીંયા છે કંટ્રોલ Z કરો એટલે શું થશે? એ વસ્તુ છે અંડુ થઈ જશે. એટલે આ વસ્તુ એકદમ તમને કોરું મળી ગયું, ભૂલ થઈ હોય ને, કારણ કે આખે આખો ફકરો ચાલુ હોય અને એની અંદર છે માત્ર એક શબ્દની અંદર ભૂલ થઈ હોય તો આખે આખું છે પેરેગ્રાફ ઉડાડવા ન બેહાય. સમજાય છે? તો એના માટે છે પછી પાછો મેં અહીંયા લખ્યું કે ભાઈ કૃષાંત. હવે પાછું મને એમ થયું કે ભાઈ નહીં કૃષાંત છે એ યોગ્ય નહીં લાગે, પાછું મારે છે કૃષ્ણ કરવું છે. તો હું આ જે છેલ્લે કરેલી પ્રક્રિયા છે ઉલટાવી. જો મારે કૃષાંતનું જો મારે કૃષ્ણ કરવું હોય તો મારે છે કંટ્રોલ પ્લસ Y કરવો પડે એટલે કે કંટ્રોલ પ્લસ Y આપો એટલે શું થઈ જાય? તો કે જે છેલ્લે કરેલી ક્રિયા હતી એ શું થઈ જાય? તો કે ઉલટાઈ દે. એટલે કે કંટ્રોલ Z વાળી અંડુ કરેલી તે શું થાય? પછી રીડુમાં થાય. સમજાય છે? તો પાછું શું થઈ જાય? તો કે પાછું છે એ મારે એને કૃષાંત છે એમાંથી મારે એને શું કરવું પડે? તો કે કૃષ્ણ છે એ આવી જાય. તો આને કહેવાય કંટ્રોલ Z એટલે કે અંડુ, કંટ્રોલ Y એટલે રીડુ. સમજાઈ ગયું ને વાલા? કેવું હેલું છે, કાંઈ અઘરું છે નહીં. ઓકે, તો આવી રીતના છે ને તમે એને વિન્ડોઝની A to Z શોર્ટકટ કી છે એવી રીતના યાદ રાખી શકો છો. ફરી વાર કંટ્રોલ P થી શું થશે? કોઈ ડોક્યુમેન્ટ છે એને પ્રિન્ટ થઈ શકશે. કંટ્રોલ Q થી છે એ ક્વિટ થશે અથવા કર્વ થશે. ઓકે, ત્યારબાદ આવે છે કંટ્રોલ R. તો કંટ્રોલ R થી છે રાઇટ એલાઇનમેન્ટ થશે. બરાબર? કે કોઈ વસ્તુ છે તમારે જમણી બાજુ થાય. ત્યારબાદ આવે છે કંટ્રોલ S. તો કંટ્રોલ S થી કોઈ છે એ ડોક્યુમેન્ટ તમે સેવ કરી શકો છો. કંટ્રોલ T થી તમે કોઈ છે એ નવી ટેબ લાવી શકો છો. ઓકે, કંટ્રોલ U થી છે તમે કોઈ ડોક્યુમેન્ટ છે અથવા કોઈ એની અંદરનો અક્ષર છે, શબ્દ છે એને અંડરલાઈન કરી શકો છો. કંટ્રોલ V થી તમે કોઈ વસ્તુ પેસ્ટ કરી શકો છો. ઓકે, ત્યારબાદ આવે છે કંટ્રોલ W.
W થી કોઈ ડોક્યુમેન્ટ છે એને તમે ક્લોઝ કરી શકો છો એક્ટિવ વિન્ડોની અંદર, બરોબર. કંટ્રોલ X થી કોઈ વસ્તુ તમે કટ કરી શકો છો, કંટ્રોલ Y થી તમે રીડુ કરી શકો છો, અને કંટ્રોલ Z છે એનાથી તમે શું કરી શકો છો તો કે અન્ડુ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે જોઈ કંટ્રોલ A થી લઈને Z સુધી, પણ અમુક એવી વિન્ડોઝની વિદ્યાર્થી મિત્રો શોર્ટકટ કી છે કે જે પરીક્ષાની અંદર પૂછાઈ જતી હોય છે. તો ચાલો એની ઉપર એકવાર આપણે સરસ મજાની નજર ફેરવી લઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે તમને આપવા જઈ રહ્યો છું એ વિન્ડોઝની સાથે કોઈ વસ્તુ સંલગ્ન હોય ડેસ્કટોપની સાથે, તો એ ઓપરેટિંગ સિસ્ટમ છે એની શોર્ટકટ કીનો ભાગ છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જુઓ, પહેલી આવે છે વિન્ડોઝની સાથે ઈ કી પ્રેસ કરવાની. વિન્ડોઝની કી એટલે વિદ્યાર્થી મિત્રો 4 આવી રીતના ચોરસ છે દોરેલા હોય, બરોબર. આવી રીતના છે 4 ચોરસ દોરેલા હોય છે. તો આ કી છે ને વિદ્યાર્થી મિત્રો અને વિન્ડોઝની કી કહેવાય કે જે કંટ્રોલ અને અલ્ટર છે એની વચ્ચે આવેલી હોય છે. એ જે આ કી છે વિદ્યાર્થી મિત્રો એને વિન્ડોઝ કી કહેવાય. વિન્ડોઝ કી છે એને કહેવાતી હોય છે વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર પહેલી આવે છે વિન્ડોઝ પ્લસ ઈ, એટલે કે આ વિદ્યાર્થી મિત્રો આનું કામ શું તો કે વિન્ડોઝ એક્સપ્લોરર છે. વિન્ડોઝ એક્સપ્લોરર છે એને ઓપન કરવા માટે થાય છે. એટલે કે તમે C ડ્રાઈવ જોઈ શકો, D ડ્રાઈવ જોઈ શકો. એટલે કે આપણે કેમ મોબાઈલની અંદર ફાઇલ મેનેજર ઓપન કરતા હોઈએ એમ વિન્ડોઝ એક્સપ્લોરર છે એને ઓપન કરવો હોય તો વિન્ડોઝ પ્લસ એક્સપ્લોરરની જે કી ઈ કી છે તમારે પ્રેસ કરી શકાય. ત્યારબાદ વિન્ડોઝ પ્લસ ડી, આ વિન્ડોઝ પ્લસ ડીની કીથી શું થાય તો કે ડેસ્કટોપ પર જઈ શકાય. શેના માટે તો કે ભાઈ ડેસ્કટોપ ઉપર છે જઈ શકાય. હવે કોઈ પણ તમે ચાલુ કાર્યમાં હોય 25 એપ્લિકેશન ઓપન હોય તો વિન્ડોઝ વત્તા ડી પ્રેસ કરો એટલે ડાયરેક્ટ તમે છે ડેસ્કટોપની અંદર જઈ શકો. એટલે કે તમારે છે ડેસ્કટોપની અંદર કોઈ કામ હોય તો વિન્ડોઝ પ્લસ ડી પ્રેસ કરો એટલે તમે શું જઈ શકો ડેસ્કટોપ ઉપર જઈ શકો છો. ત્યારબાદ એક કંટ્રોલ પ્લસ એસ્કેપ કી છે. તો વિદ્યાર્થી મિત્રો કંટ્રોલ પ્લસ એસ્કેપ કી છે શું તો કે સ્ટાર્ટ મેનુ ઓપન કરવા માટે. સ્ટાર્ટ મેનુ ઓપન કરવા માટે ડાયરેક્ટ વિન્ડોઝ તમે કી પ્રેસ કરો તોય સ્ટાર્ટ મેનુ ઓપન થાય, પણ એની અથવામાં જો કંટ્રોલ પ્લસ એસ્કેપ કી તમે પ્રેસ કરો છો તો પણ સ્ટાર્ટ મેનુ છે શું થાય છે ઓપન થાય છે. ત્યારબાદની કી છે વિદ્યાર્થી મિત્રો ખૂબ ઉપયોગી છે અલ્ટર પ્લસ F4. આ છે કોઈ કોમ્પ્યુટરને શટડાઉન કરવા અથવા કોઈ પણ પ્રોગ્રામ છે એને બંધ કરવા માટે વપરાય છે. ઓકે, કોમ્પ્યુટરને શટડાઉન કરવા માટે પણ અલ્ટર પર F4 છે એમાંથી ક્લિક કરીને શટડાઉન ઉપર બટન આપો તોય થઈ જાય. અને કોઈ પણ ચાલુ પ્રોગ્રામ હોય એને બંધ કરવા માટે શું થાય છે તો કે અલ્ટર પ્લસ F4 છે એનો ઉપયોગ થાય છે વાલીડાઓ. ત્યારબાદ આવે છે અલ્ટર પ્લસ ટેબ. આનો શું ઉપયોગ થાય તો કે આ પરીક્ષાની અંદર ભાઈ પૂછાવા લાયક છે. તો કે એક એપ્લિકેશનમાંથી બીજી એપ્લિકેશનમાં અથવા એક પ્રોગ્રામમાંથી બીજા પ્રોગ્રામમાં જવા માટે એટલે કે સ્વિચિંગ કરવા માટે થાય છે, બરોબર. હવે હું માઇક્રોસોફ્ટ વર્ડ ઉપર કામ કરતો હોય મારે છે એ પાવર પોઈન્ટનું કામ હોય તો કંટ્રોલ ની બદલે આપણે અલ્ટર પ્લસ ટેબ દબાવીએ, અલ્ટરની સાથે ટેબ દબાવીએ એટલે શું થાય તો કે એ પ્રોગ્રામ વચ્ચે તમે સ્વિચિંગ છે એ કરી શકો છો. ઓકે, તો આની અંદર જો ઉપયોગી કઈ તો કે વિન્ડોઝની કી વિન્ડોઝ પ્લસ ઈ એટલે કે વિન્ડોઝ એક્સપ્લોરરમાં જવા માટે, વિન્ડોઝ સાથે ડી ડેસ્કટોપમાં જવા માટે, કંટ્રોલની સાથે એસ્કેપ કી છે સ્ટાર્ટ મેનુમાં જવા માટે, અલ્ટર સાથે F4 તો પ્રોગ્રામ બંધ કરવા માટે છે, અને અલ્ટર પ્લસ ટેબ છે એક પ્રોગ્રામમાંથી બીજા પ્રોગ્રામમાં જવા માટે વપરાય છે વાલીડા. પણ હવે તમને એક હું પ્રશ્ન પૂછું, તમારા કોમેન્ટ બોક્સની અંદર જવાબ દેવાનો છે, કહેવાનું નથી કોઈને, પણ કોમેન્ટ બોક્સની અંદર જવાબ દેવાનો છે. તો આપના માટે એક પ્રશ્ન છે કે ભાઈ કંટ્રોલ પ્લસ ઓલ્ટર પ્લસ ડિલીટ આ કી છે એ શેના માટે વપરાય છે? ચતુર વિદ્યાર્થીઓ દ્યો જવાબ. તમારે કોમેન્ટ બોક્સની અંદર જવાબ જણાવવાનો છે કે કંટ્રોલ અલ્ટર ડિલીટ કી છે એ શેના માટે વપરાય છે. આનો જવાબ તમે આપી દો એટલે નેક્સ્ટ વિડીયોની અંદર છે કંઈક આપણે સરસ મજાનું છે તમને લાવશું. જો આનો સાચો તમે જવાબ આપી દીધા તો આ સિરીઝની અંદર આપણે નેક્સ્ટ વિડીયો છે કન્ટિન્યુ કરશું. ઓકે, ક્લિયર થાય છે? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે કમ્પ્યુટર છે
એની શોર્ટકટ કી છે એ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો. એથી લઈને ઝેડ સુધી તમામ કોમ્પ્યુટરની જે શોર્ટકટ કી છે એનો આપણે અભ્યાસ કર્યો. સરસ મજાનો અભ્યાસ કર્યો, ટૂંકાણની અંદર અભ્યાસ કર્યો કે જે તમને કમ્પ્યુટરની અંદર છે એ મહત્તમ મદદ કરી શકે છે. આ માત્ર મેં વિન્ડોઝ કી છે એનો તમને અભ્યાસ કરાવ્યો છે. એટલે વિન્ડોઝની અંદર જે વપરાતી હોય છે એથી લઈને ઝેડ અને જે મહત્ત્વની કી છે એનો ઉપયોગ કર્યો છે. જો તમને આ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો મજા આવી હોય તો આ લેક્ચર છે એને લાઇક કરજો, આપના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો. કોઈપણ પરીક્ષાની અંદર, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કામ લાગી શકે છે. ઓકે, ચાહે કોઈ પણ પરીક્ષા હોય, હાઈકોર્ટ બેલીફની પરીક્ષા હોય, આરએમસીની પરીક્ષા હોય, પછી કોઈ સીસીની પરીક્ષા આવેલી હોય કે જેની અંદર કોમ્પ્યુટર 20 થી 25 માર્કનું હોય, કંડક્ટર હોય, એવરીથિંગ બધાની અંદર છે કોમ્પ્યુટરની શોર્ટકટ કી છે પૂછાતી હોય છે. તો આ લેક્ચર છે મહત્તમ વિદ્યાર્થી મિત્રો જોડે પહોંચાડજો. ઓકે, અને જો આપને આ લેક્ચર છે એમાંથી કંઈક જાણવા મળ્યું હોય તો સારા એવા પ્રતિભાવ છે રજૂ કરજો કે નહીં સાહેબ મજા આવી, સારું સારું એવું શીખવા મળ્યું. તો આગામી લેક્ચર છે એ આપણે કયો ડિઝાઇન કરવો એના ઉપર છે આપણે આધાર રાખીશું. ઓકે, તો જો આપને ગમ્યો હોય તો પ્રતિભાવ જણાવજો અને નેક્સ્ટ લેક્ચર છે એ કોમ્પ્યુટરના વિષયની અંદર આપ જે કહેશો એ વિષય ઉપર હું વિડીયો બનાવીશ. ઓકે, પણ શરતે કે ભાઈ સરસ મજાનો છે વિડીયો શેર કરવાનો, સારી સારી કોમેન્ટ કરવાની. તો અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું સરસ મજાના લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ જોતા રહો, ચિંતન કરતા રહો, લખતા રહો, વાંચતા રહો અને મનન કરતા રહો. જય હિન્દ, જય ભારત.